તાજેતરમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચની તપાસ ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના અનેક સ્થળોએ દરોડા. સરકારની તિજોરીને નાણાકીય આવક કરવા ભરૂચ જિલ્લાનું વિશેષ યોગદાન રહેલું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં હાલ ખનિજની કુલ 211 કાર્યરત લીઝો આવેલી છે. સરકારની તિજોરીમાં વર્ષ 2024-25માં અંદાજિત 11,204.35 લાખની રોયલ્ટીની આવક વસૂલાત કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભરૂચ જિલ્લામાં વર્ષ 2024-25માં ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહના 437 જેટલા કેસો કરી રાજ્ય સરકારની તિજોરીમાં 850.63 લાખની વસૂલાત કરવામાં આવી છે. તેમજ જે કિસ્સામાં કસૂરદાર દંડકીય રકમ ભરપાઈ કરવા રસ ન ધરાવતા હોય તેવા કસૂરદારો સામે ફરિયાદી પણ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરાઈ છે. ભરૂચ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહ ન થાય તે માટે અવારનવાર ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરીના ફિલ્ડ સ્ટાફ દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવે છે. તેમજ સંબંધિત તાલુકાના પ્રાંત અધિકારીઓ અને મામલતદારો પણ કામગીરી કરતા હોય છે. તેમ છતાં ભરૂચ જિલ્લામાં કોઈપણ પ્રકારની મંજૂરી કે સરકારની પરવાનગી વગર બિનઅધિકૃત ખાણકામ, વહન, સંગ્રહ અંગેના કેસો ધ્યાને આવતા તપાસ હાથ ધરી. ગુજરાત ખનિજ ગેરકાયદેસર ખાણકામ, હેરફેર અને સંગ્રહ નિવારણ નિયમો 2017ના નિયમોની જોગવાઈ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તાજેતરમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચની તપાસ ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની સૂચનાથી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચની તપાસ ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર પાણેથા રોડ પર આકસ્મિક ખનિજ વહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જે તપાસ દરમિયાન વાહન નંબર GJ16AW અને GJ16AW 6161ને અનુક્રમે 45 મેટ્રિક ટન અને 43 મેટ્રિક ટન સાદી રીતે ખનિજનું બિનઅધિકૃત વહન કરતા ઝડપાતા તેને સીઝ કરી પોલીસ સ્ટેશન ઉમરલા ખાતે કસ્ટડી સોંપવામાં આવેલ હતી. જેના અનુસંધાને કસૂરદારો સામે ભૂસ્તર શાસ્ત્રી ભરૂચ દ્વારા નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરી દંડકીય રકમ 6.44 લાખની વસૂલાત કરવામાં આવી. વધુમાં ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની સૂચનાથી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચની તપાસ ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર પાણેથા રોડ તેમજ ભાલોદ તરસાલી રોડ પર 2025 રાત્રિના સમયે ખનિજ વહન ચેકિંગ બાબતે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. પેટ્રોલિંગ દરમિયાન વાહન નંબર GJ13AV5182 ને 50.78 મેટ્રિક ટન સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત વહન કરવા બદલ સીઝ કરી પોલીસ સ્ટેશન રાજવાડીને કસ્ટડી સોંપવામાં આવી. જેના અનુસંધાને કસૂરદારો સામે ભૂસ્તર શાસ્ત્રી ભરૂચ દ્વારા નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરી આગળની કાર્યવાહી કરી છે. તે ઉપરાંત ભરૂચ તાલુકાના હિંગલોડ ગામના સરપંચની રજૂઆત અન્વયે તારીખ 2/4/2025ના રોજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચની તપાસ ટીમ દ્વારા દહેગામ ખાતે KP કન્સ્ટ્રક્શન કંપનીના નામે મંજૂર થયેલ સાદી માટી ખનિજના કોરી પરમિટ વિસ્તારની સ્થળ તપાસ હાથ ધરી માટી ખનન બાબતે માપણી હાથ ધરવામાં આવેલ હતી. જે તપાસણી અન્વયે આગળની કાર્યવાહી ચાલુ છે. થોડા દિવસો અગાઉ સુગરતીર્થ અને મંગલેશ્વર ખાતે પસાર થતી નર્મદા નદી પટ વિસ્તારમાં મંજૂર કરવામાં આવેલ કુલ 24 જેટલી લીઝોનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવેલ છે. જે તપાસણી અન્વયે આગળની કાર્યવાહી ચાલુ છે. આમ ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની સૂચનાથી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચની તપાસ ટીમ દ્વારા ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહ ન થાય તે માટે આકસ્મિક ખનિજ વહન ચેકિંગ હાથ ધરી લીઝોનું ઇન્સ્પેક્શન વગેરે કરી નિયમો અનુસાર કાર્યવાહી હાથ આવી રહી છે. તેમ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચ દ્વારા મળેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.